મહેસાણા જિલ્લાના કડી પંથકમાં આગની એક ગંભીર ઘટના સામે આવી છે। કડી કલ્યાણપુરા માર્ગ પર એકરા પાસે એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। ચાલુ ટ્રકમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રકને સાઈડ પર ઊભી રાખી દીધી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ટ્રક અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી। હાઈવે પર લાગેલી આ આગને પગલે વાહન ચાલકોમાં ભારે ભય અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો। આગની આ ઘટનાની જાણ થતાં જ કડી નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે। જોકે આગને કારણે ટ્રક અને તેમાં રહેલા સામાનને મોટું નુકસાન પહોંચ્યું હોવાની પણ આશંકા છે।